करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। ત્રીજો ધાતુ જોઈ રહ્યા છે। પહેલો ગુહ ધાતુ ઉદુપધાયા ગુહથી વિશેષ धातु बन्यो। बीजु सूत्र गुपु धूप विछि पणिपनिभ्य आयः सूत्र थी गुप रक्षणे धूप जोई रह्या छे। धूप संतापे परस्मयपदी धातु छे। त्रीजो लकार जोवाना छे। सार्वधातुक तिंग प्रत्ययो 4 लकार लट लंग लोट विधिलिंग। एमां लोट लकार जोवाना छे। पीना पहला प्रत्ययो याद करी लईए। लोट लकारना प्रत्ययो। हाँ सर। लोट लकार प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા તુ પ્રત્યય બનશે। વિકલ્પે તુયો તાતંગ આશીષી અન્ય દર્શામ સૂત્રથી તાત આદેશ થતા તાત પ્રત્યય બનશે, એટલે તુ તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। ઈ હોવાને કારણે અંતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સી રહેશે। સેહર્ય પિચ્ચ સૂત્રથી सीना स्थाने हीनो आदेश थशे અને વિકલ્પે તુયોસ તાતંગ આશીષી અન્ય તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે ही तात પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય તમ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય ત બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી બંને સનો લોપ થશે બંનેમાં એટલે વ અને મ રહેશે। બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય આવ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય બનશે આમ। આમ તુ तात તામ અંતુ ही तात तम त आनी आव અને આમ પ્રત્યય બનશે। बराबर है। हीना અને पीना तमारा मोबाइल जे छे एने आड़ा करी दो। ऊभा छे एनी जग्याए आड़ा करी दो। पीना ने आड़ो तो थयो पण हजी दिशा कंईक बदलाई रही है। कैमेरा ऑन ज राखो तो प्रत्यय बन्या टीपनो तुतात तसनो ताम झीनो अंतु। सीपमा ही तात आम नथी तात। हाँ हवे बराबर है। थस मा तम ने थ मा त। मीप में आनी वस में आव अने मस में आम। तो आ रीते तू तात ताम अंतु ही तात पण एमां
નથી તાત થઈ જશે. તમતા અને આની આવો આમાં. હજી એનું વિભાજન છે એ આપણે આગળ જોઈ ગયા છે. એ જ્યાં જરૂર પડશે ત્યાં ખૂબ કામ આવશે. નાની નાની બાબતોને ખૂબ કાળજી ધ્યાન રાખવું પડે છે અને ઓળખવું પડે છે. ધીમે ધીમે બધાની ઓળખ થઈ જશે. તો પ્રક્રિયા તરફ આવીએ. ફરી દર્શન કરાવી દઉં છું ધાતુનું. આ ધાતુને રાખજો, કાઢી નહીં મૂકતા, કાયમ માટે, આજીવન, જન્મો જન્મ, હજી વધારે લઈ જવું તો બરાબર. એટલે ગુહ સંવરણે, ગુહ ગુહતી ગુહતે ત્યાં સુધી, પછી અર્થ તો આવડશે. ગુપુ રક્ષણે, ગુપ ગોપાયતી, ધૂપ સંતાપે, ધૂપ ધૂપાયતી. બરાબર. એક પછી એક ગ્રહણ કરજો, ભૂલી નહીં જતા, સાથે લઈને ચાલવાનું છે. બરાબર છે. અને આજ આપણને મોક્ષ સુધી લઈ જશે. અને મોક્ષ એટલે ફરી પાછા આ સંસારમાં નહીં આવવું. બરાબર છે. શોર્ટમાં તમને કહું તો, નહીં તો આવીશું તો પાછા આ જ કરવું પડશે, પણ નહીં આવીએ તો આને લઈને જઈશું. ઓકે. કેમ વિશેષ છે? તો એના માટે આપણે વિશેષ માટે આ બીજું સૂત્ર છે, પણ બીજા સૂત્રમાં આપણી પાસે 5 ધાતુ છે. પહેલાં ઉદુપધાયા ગોહ. બરાબર છે. બરાબર ધ્યાન રાખવું. લખવામાં એવું હોય તો લખવાનું, લખીને પાછું જોઈ લેવાનું, ચેક કરવાનું કે આપણે સાચું લખ્યું છે કે કેમ. ઉદુપધાયા ગોહ ગુપુ ધૂપ વિચી પણિપનિભ્ય આય. આ ભાષા એવી છે કે જેને લખવું પડે છે. ક્યારેક આપણે લખીએ છીએ ત્યારે પણ આપણને તો સાચું દેખાય છે, પણ હોય છે ખોટું, એટલે ચેક કરવું પડે છે. ઓકે. એટલે આ રીતે દરરોજ આના દર્શન કરવાના, ભગવાનની જેમ ભગવાનના દર્શન કરવા પડે દરરોજ. નિત્ય કર્મ છે. કરવાથી કંઈ ફળ ના મળે, પણ ન કરવાથી નુકસાન જરૂર આવે. બરાબર છે. એટલા માટે આ પરમાત્મા સમાન છે. તો બંનેના મેં તમને દર્શન કરાવ્યા અને સીધા હવે આવી જઈએ પ્રક્રિયા તરફ. હજી જે નવા મિત્રો છે, અતીત છે કે હિના છે, એમાં 2 દેખાય છે. એમને જ્યાં જ્યાં ડાઉટ લાગે કે આ નથી સમજાયું, તો એને પણ સ્પષ્ટતા કરી લેજો, કે જેથી પાછળથી આપણને તકલીફ ના પડે. ધાતુ છે ધૂપ, આવી રીતે છે. એટલે મૂળ ઉપદેશ અવસ્થા તમને ક્યાંય નહીં જોવા મળે, એ પણ કહી દઉં પાછું. બરાબર છે. મળશે તો ખાલી કદાચ તમને આવી રીતે મળશે, આવી રીતે. પણ આવી રીતે બહુ બહુ એટલે ક્યાંય નહીં મળે. સિવાય માતાજીની બુક જે અષ્ટાધ્યાયી સહજ બોધ છે, 4થું પ્રકરણ છે, અને બીજા ભાગમાં છે, એમાં જનરલ છે. બંને રીતે છે. સુરેશ. ધાતુ છે ધૂપ સંતાપે. ધૂપમાં અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક એક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે ધૂપ. ગોપો ધૂપ વિચ્છી પણિપનિભે આય સૂત્રથી આય નો આદેશ થશે. એટલે ધૂપાય કર્તરી શપ વિક્રમ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા ધૂપાય અંગ બનશે. પ્રથમ પુરુષ એક વસન પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તુ પ્રત્યય બનશે. વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરસ સાત નો આદેશ થશે. એટલે રૂપ બનશે સહ ધૂપાય સહ ધૂપાય
ધૂપાયતુ. હા. સહ ધૂપાયતુ ધૂપાયતાત. ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. એ દુઃખી કરો. હા, લોટ લકાર લોટ ચ સૂત્ર આવે છે, લોટ ચ. આમ 6 અર્થો છે, બરાબર છે. વિધિલિંગ પણ એમાં સમાઈ જાય છે, પણ આપણે આજ્ઞાર્થ અને વિદ્યર્થ આવા 2 શબ્દો ધ્યાન રાખવા. આ આજ્ઞાર્થ છે, લોટ, બરાબર છે. અર્થ બતાવે છે, સમય નહીં બતાવતા, કાળ નહીં બતાવતા, છતાં લકાર છે. તો ધૂપાયતુ અને ધૂપાયતાત. તાતંગ છે, મૂળ તાતંગ છે, ઈતકરણ કરતા તાત બચે છે. તો જ્યાં જ્યાં ત આવે છે ત્યાં આપણે જલામ જસો અંતે કરીએ છીએ અને પછી પાછા યાની દ કરીએ છીએ અને પછી પાછા વાવસાને વિકલ્પેથી ફરી પાછો ત એટલે ચરત્વ. આ જસ્ત્વ છે, આ ચરત્વ છે. એટલે વર્ણો જે છે આપણે બહુ મહત્ત્વના છે. મૂળ તો આખું શાસ્ત્ર વર્ણોનું શાસ્ત્ર છે ટોટલી. તો એક રૂપ બની ગયું સહ ધૂપાયતુ. 2 રૂપ બને છે, સહ ધૂપાયતાત. વિકલ્પે બને છે, વિકલ્પે બને છે. અતીત મોબાઈલને આડો કરી દો. હા સર, હા, આ ટીપમાં કઈ સૂત્ર નાખ્યું એમાં ખ્યાલ ના આવ્યો. ટીપમાં તું બન્યું એ કયા સૂત્રથી બન્યું? હમ તું તાત બનાવી. તું કેવી રીતે બન્યું આમ કેવું છે ને? હા સર, હા, તી બન્યું ત્યાં સુધી બરાબર છે. ત્યાં સુધી ક્લિયર છે સર. શું કર્યું? તી બન્યા સુધી પની હલંત્યાન સૂત્ર છે, પનો લોપ કર્યો. તી એમાં ઈતસ્ય સૂત્ર થી ઈનો લોપ કર્યો તો બચ્યો ત હલંત. ના, એટલે સુધી ખ્યાલ છે. હિતશ્ચ આપણે કરવાનું જ નહીં. હિતશ્ચ આપણે કરવાનું જ નહીં, બરાબર છે. તી જ રાખવાનો છે. હવે તી પ્રત્યય શાનો બનેલો એ ખબર છે? તી પ્રત્યય આપણે બન્યો છે ને, હા સર, એ શાનો બન્યો છે ખબર છે? લટ લકાર પ્રથમ પુરુષ એક વચન. બરાબર છે. તો હવે આમાં તું કેવી રીતે બન્યો અને તાત કેવી રીતે બન્યો, 2 સૂત્રો જુદા છે, બરાબર છે. તો અહીંયા એરોહો શું કે છે? એ રૂહુ, એ રૂહુ, એ રૂહુ, બરાબર છે. યસ સર. આ સૂત્ર છે 3, 4, 86 સૂત્ર ક્રમાંક. 3જો અધ્યાય 4થો પાદ 86મું સૂત્ર છે. 3જો આખો ધાતુને લાગે, 4થો અને 5મો અધ્યાય નામને લાગશે, પ્રાતિપદિકને લાગશે, પ્રત્યય. તો એ રૂહુ સૂત્ર છે. શું કહે છે? એ રૂહુ, બરાબર છે. સમજ્યો બરાબર. સૂત્ર તો એ રૂહુ છે. એ પછી રૂ અને વિસર્ગ, એ રૂહુ. વિસર્ગનું ઉચ્ચારણ અંતે જેવો અચ હોય એવું, અને મૂળ ઉચ્ચારણ કંઠ છે, હના જેવું. અકુહ વિસર્જન્યા નામ કંઠ, બરાબર છે. પણ આ તો વિસર્ગ તો અયોગવાહ છે, વહન કરે છે, સ્વતંત્ર નહીં. અને કોને લાગે છે? અચને જ લાગે છે. તો અ સુધી બરાબર છે કે એનું સ્પષ્ટ ઉચ્ચારણ કંઠમાં થાય, અકુહ વિસર્જન્યા નામ કંઠ. પણ પછી અચ બદલાઈ જાય ત્યારે જે તે અચના અનુસંધાનમાં વિસર્ગ જતો રહે છે, એની સાથે જતો રહે છે, ઉચ્ચારણ પણ ત્યાં જતું રહે છે વિસર્ગનું. ઓકે, તો હવે અહીંયા પદછેદમાં આમ તો આપણને દેખાય છે એક જ પદ દેખાય છે, એક જ દેખાય છે ને,
એ રૂહ સૂત્ર જ્યારે જોઈએ ત્યારે તો એક જ પદ લાગે છે, બરાબર છે. પણ છે તો છૂટા પાડીએ, પદછેદ. પદછેદ પદ કોને કહીશું? પદ કોને કહીશું? તો કે તિંગ પ્રત્યય લાગે છે. 9 દુ 18 આપણે લગાવીએ છીએ ને, અને પછી જે સિદ્ધ થાય ને, જેમ કે રામ છે અને રામહ કરીએ તો એ પદ થઈ જાય. પણ વિસર્ગ ના લગાવીએ, રામ ખાલી રાખીએ તો એ ખાલી નામ રહે અને નામનો કોઈ અર્થ નથી. પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, પ્રત્યય લગાવીએ તો એ જાગતા થાય, જીવતા થાય, યાની આ જગતમાં વ્યવહાર કરે. તેમ અહીંયા પણ આપણે એકે એક વર્ણને, વર્ણો કેટલા છે આપણી પાસે વર્ણમાતૃકામાં? બધા થઈને અચ અને હલ થઈને 42. 9 ને 33, 42 થાય ને. અચ 9 અને હલ 33, 42. તો એમને પણ વ્યવહાર જગતમાં આપણે લાવવું હોય, કોને? વર્ણોને. વર્ણોને તો પણ આ પ્રત્યય લગાવવા પડે. અહીંયા સૂપ લાગશે, કારણ કે આ બધા નામ બની જાય છે. આ વર્ણો પણ મૂળ તો નામ છે ને, વર્ણોને પણ આપણે નામ તો કહીશું ને. અ છે વર્ણ, એ અ બી એક નામકરણ પડ્યું ને, એ અચ છે. પણ કયા અચ છે? તો કે અ. તો અ બી નામકરણ થઈ ગયું ને, એ બી વર્ણનું નામ થયું ને, તો એનું પણ રૂપ ચાલે. હલના પણ રૂપો ચાલશે, અચના પણ રૂપો ચાલશે. તો પદછેદમાં જોઈએ તો અહીંયા શું લખ્યું છે? અહીંયા હાઇલાઇટમાં હિના. એ હ. હા, ફરી પાછા ઉચ્ચારણ કેવું કરવાનું? ઉચ્ચારણ કેવું કરવાનું? તો કે જેવો અચ હોય, જેવો અચ હોય યાની સ્વર હોય, એવો જ વિસર્ગનું ઉચ્ચારણ કરવાનું. તો શું થઈ જશે? તો શું થઈ જશે? હવે અહીંયા વિસર્ગનું ઉચ્ચારણ કેવું થઈ જશે? આગળ શું છે? અચ. અચ. અ નહીં, એ છે. હાલ તો બોલ્યા હતા. અ નહીં, એ છે. બરાબર એ છે. હ. તો હ નહીં પણ એ હે. શું કરશું? એ હે. એ હે. હા, તમને બોલનારા નીકળશે. કેવું બોલનારું? જેમ તમે હાલ બોલ્યા, એ હ, આ હ, ઉહ, આવું બધું બોલનારા મળશે આ જગતમાં. પણ વિસર્ગ સ્વતંત્ર નથી. હાલ જ મેં કહ્યું. કોને આધીન છે? અચને આધીન છે, સ્વરને આધીન છે. તો જેની સાથે ભળી જાય, જેની સાથે ભળી જાય, યાની એ સ્વરનું ઉચ્ચારણ જેવું હોય એવું જ ઉચ્ચારણ સ્થાન એનું ત્યાં જતું રહે છે. મૂળ તો કંઠ છે, કોનું? વિસર્ગનું. પણ પછી એનું ઉચ્ચારણ જોવા જઈએ તો કંઠ નહીં રહે, કે બીજું થઈ જાય, બે થઈ જશે. એ આગળ ઉચ્ચારણ સ્થાનમાં આપણે ફરી પાછા ડોક્યું કરવાનું, બરાબર? એનું જન્મસ્થાન ક્યાં છે તે. તો એ હે જેવો અચ બોલાય છે, સ્વર બોલાય છે, એની સાથે ભળી જશે. આહા, આહા, આને વિસર્ગ હોય તો, બરાબર? તો એ હે આવું કહીશું. અને પછી અહીંયા શું છે? અહીંયા બી, અહીંયા શું છે? અહીંયા ઉ. ઉ છે, પણ વિસર્ગ લાગેલો છે. તો ઉચ્ચારણ કેવું કરીશું? વિસર્ગ સાથે કરો. ઉહ. ફરી પાછા હ આવ્યા, ઉહુ. ઓહો. પાછળ એકલો હા નહીં લગાવવાનો, પણ જેવો હોય. હવે ધારો કે અહીંયા ધા, અહીંયા જુઓ, અહીંયા શું થશે? અમે હાઇલાઇટ કર્યું ને વાદળી, એ વાંચો તો હિના. ધાતો હ. પાછો કેમ હ આવે છે? ધા તો હો, ઓ છે ને? હા, ધા ધાતો તો ઓ. હો. હા, અચ્છા, હવે અહીંયા વાંચો. પ્રત્યાહે. પ્રત્યય પછી વિસર્ગ છે, તો યમાં કોણ રહેલું છે? અ રહેલો છે.
તો પ્રત્યય ત્યાં સુધી બરાબર છે, હા કરો તો પ્રત્યય. પણ પછી અહીંયા તો છે, તો ધાતોહો, બરાબર છે. પણ હા બોલો. સર આજ દિવસ સુધી આપણે આ રીતે જ એનું કર્યું છે એટલે એ રીતે જ વંચાય છે. હવે આદત પાડવી પડશે આ રીતે. હા તો પાડવી જ છે, એ તો આપણે કરી રહ્યા કામ, એ જ કામ આપણે કરી રહ્યા છીએ. શુદ્ધ ઉચ્ચારણ જેને કહીએ. કેમ શુદ્ધ ઉચ્ચારણ? કાલે જ મેં દ્રષ્ટાંત આપ્યું હતું તમને. કયું? ઇન્દ્રાસન ને નિંદ્રાસન. હા સર. બરાબર. ઇન્દ્રાસન જોઈતું તને મળી ગયું, નિંદ્રાસન. શું કર્યું તું? વર્ણ બદલાઈ ગયો, એની જગ્યાએ ની બોલાઈ ગયું અને તથાસ્તુ થઈ ગયું. એટલે આ વિસર્ગ જે છે, આમ એનો કંઠ ઉચ્ચારણ સ્થાન છે. કંઠ હના જેવું ઉચ્ચારણ થાય છે. અયોગવાહ છે, સ્વતંત્ર નથી, વહન કરે છે. અયોગવાહ એટલે વહન કરે છે, વાંટ છે. પણ જે અચ સાથે બેસે એવું ઉચ્ચારણ થાય. જેમ કે બીજે નીચે હશે, તો જેમ કે ધારો કે અહીંયા ઉકાર, ત્યાં અ છે, ત્યાં સુધી બરાબર છે. છોંત ત્યાં સુધી બરાબર છે. પણ ધારો કે ઉ હોય તો ઉહુ, બરાબર. જેવું અચનું સ્વરનું ઉચ્ચારણ એવું એની સાથે ભેળવી દેવાનું. બીજી રીતે હને ત્યાં લગાવી દેવાનું. ધારો કે ઉ હોય તો હું કરી દેવાનું, ઉહુ, બરાબર. હજી તમને પ્રેક્ટિસ હું આપીશ જ્યાં આવશે ત્યાં. હવે ધારો કે અહીંયા શું કરીશું? હાઇલાઇટ દેખાય છે ને? શું કર્યું મેં અહીંયા? બોલો એના. લોટહ. બરાબર છે, ત્યાં લોટહ બરાબર છે, કારણ કે અ છે. બરાબર. ઓકે. હવે અહીંયા એહે અને ઉહુ, કારણ કે એવું છે, ઉહુ. બરાબર. ઓકે. હવે અહીંયા એહે જે છે, આ બેને ભેગા કરી દઈએ તો શું બની ગયું? એ રૂહુ બની ગયું. એ આખો સંધિનો વિષય છે. પણ આમાં બે વર્ણો છે. આમાં બે વર્ણો, એહે અને ઉહુ, આવું છે. સહેજ અહીંયા આવીએ, પછી ત્યાં આવીએ પાછા. લોટ લકારસ્ય વિષયે. લોટ લકાર એટલે આપણો લકાર, કાળ. લકાર એટલે કાળ. એના વિષયમાં પ્રત્યયસ્ય, પ્રત્યયમાં, પ્રત્યય જે આપણે કર્યા છે, જ પ્રત્યય કયા? ટિંગ પ્રત્યય, શોર્ટમાં. ઈકારસ્ય. શું લખ્યું અહીંયા? ઈ દેખાય છે ને? ઈકારસ્ય. ઈકારનું, કાર લગાવીએ છે ને પાછળ, રેપ સિવાય. તો કે ઈકારનું, જ્યાં સ્ય આવે ને, સ્ય મોટા ભાગે, તો નોનીનું ના, ષષ્ઠી. શું બની જાય કે છે? ઉકારઃ ભવતી. દેખાય? ઉકારઃ ભવતી. તો ઈકારનો કે ઈકારનો શું થઈ જાય? ઉકાર થઈ જાય છે. તો હવે એ વસ્તુ આવી ક્યાં? હવે સીધા અહીંયા આવીએ. આ જે છે ને, આ એહે, એ ઓલરેડી આ ઈ જે છે ને, ઈ એ ઈનું રૂપ બનાવ્યું છે. સુપ પ્રત્યય લગાવીને નામરૂપ બન્યું છે. ઈનું રૂપ બન્યું છે. અને ઈનું રૂપ ષષ્ઠી એક વચન. જો નસીબમાં તમારામાં ખુલે તો હું તમને બતાવું, પણ નસીબમાં ખુલે તો. હા, વેબસાઇટ છે sanskritabhyas.in. sanskritabhyas.in. એમાં આ મેનુ છે, સંસ્કૃત અભ્યાસ. એમાં નામ પદાની અને અહીંયા રૂપાણી યાની રૂપો નપુંસકલિંગ છે.
અને આ દેવનાગરીમાં આપણે એકલો ઈ, આ ઈ મેં લખ્યો. શું લખ્યું? ઈ લખ્યું. તો હવે એને સર્ચ કરીએ, એ રૂપ બનાવી આપશે. ઈ ઇતિ રૂપમ એતેષુ શબ્દ રૂપેષુ લબ્ધમ મળશે એમ કહેવું છે. પણ શું કર્યું? 300 ને સંભાવિતાની શબ્દ રૂપાણીમાં જતા રહીએ. તો આ ઈના આપણે રૂપો તમને બતાવી દીધા. આ રૂપો બતાવી દીધા ને, રામઃ રામૌ રામાહાની જેમ આ રૂપો બતાવ્યા. દેખાય છે? ઈના રૂપો દેખાય છે? યસ સર. હા. તો આ કોના રૂપો મેં ગોતી કાઢ્યા? આ ઈ શબ્દસ્ય દેખાય છે ને? ઈ શબ્દના સંભાવિતાની સંભવિત શબ્દ રૂપાણી. બરાબર. તો આપણે ષષ્ઠી એક વચન ત્યાં હતું લખેલું. હા આ દેખાય છે, ષષ્ઠી એક વચન દેખાય છે ને? હા એ હે. તો એ કોનું રૂપ બનાવ્યું? તો અહીંયા ઈનું. ઈનું. બરાબર. તો ષષ્ઠી અહીંયા જોઈએ તો આ ષષ્ઠી લખ્યું છે અહીંયા. ષષ્ઠી લખ્યું. એ હ. હા પાછો હ ક્યાંથી આવ્યો? એ હે. એ હે. પંચમી અને ષષ્ઠી સરખા રૂપો, એ હે થયું ને? હા તો હવે એનો અર્થ શું કરીશું આપણી ભાષામાં, એટલે ગુજરાતી ભાષામાં? રૂપો કોના બન્યા? આ રૂપો ઈના. ઈના બનાવ્યા છે. તો ષષ્ઠી સંબંધ બતાવે છે નોની નુના અને રોરી રૂરા. સર્વનામ હોય તો રોરી રૂરા અને નામ હોય તો નોની નુના. હિના છે તો હિના, હિનાનું, હિનાનો, હિનાની, આ બધું આવશે નોની નુના પાછળ. બરાબર છે. તો આ એહે જે બનાવ્યું, આ એહે રૂપ બની ષષ્ઠી એક વચન. તો આપણે આ શું કરીશું આપણી ભાષામાં? પાછળનું જ લગાવવાનું છે. કોનું રૂપ આ બન્યું? એ હે. ઈનું ઈનું બન્યું. તો આ જ કરવાનું છે. ઈનું શું બન્યું? રૂપ. રૂપ શું બન્યું? પણ એ હે. એ હે બન્યું. તો એ જ વસ્તુ અહીંયા છે કે નહીં આ જગ્યા પર? હા આ જ છે ને? હા તો એ જ ઉકેલ આપણે લાવવાનો છે. તો અર્થ આપણને મળી જાય. હજી સૂપમાં આપણે ગયા નહીં એટલે કે એ રૂપોમાં આપણે પહોંચ્યા નથી. પણ આ રીતે કરીશું તો આપણને આ અર્થ મળશે ને. આ ષષ્ઠી એક વચન, ષષ્ઠી સંબંધ છે નોનીનું ના, એક વચન છે. તો હવે આ એહેનો અર્થ આપણે શું કરીશું આપણી ભાષામાં? ઈ નું, ઈ ના, ઈ ની, ઈ નો, આવું કરીશું નોનીનું ના. હા સમજાય છે ને? હા તો હવે આ એહે એટલે આપણે શું કહીશું એને સમજીશું? ઈ નું, આવું કહીશું આપણે. આવું કહીશું ને? ઈ નું. પછી એક વિશેષ વાત એ આવે છે કે જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવે ને ત્યાં એક સૂત્ર આપણને ષષ્ઠી સ્થાને યોગા, આગળ મેં તમને સમજાવ્યું હતું, યોગ થાય છે. કોનો? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો અહીંયા પ્રથમા વિભક્તિમાં અહીંયા લખ્યું છે, અહીંયા શું? ઉહુ, આવું છે ને? તો ઈનો, ઈનો કે ઈનું કે ઈની, જે કરવું હોય તો નોનીનું ના, ઈનું શું થઈ જશે? તો કે પ્રથમા એક વચનમાં આ કોનું રૂપ હશે? પહેલા આપણે આ એક ખાસ વાત જોવી પડે. અહીંયા લખી નથી, અહીંયા લખ્યું નથી. અહીંયા એટલી સ્પષ્ટતા નહીં કરી કે આ ઈનું રૂપ એ હે ષષ્ઠી એક વચન થાય છે એવું અહીંયા લખ્યું નથી. ખાલી સીધું રૂપ બનાવી દીધું અને ષષ્ઠી એક વચન એટલું કહી દીધું. પણ કોનું છે? કયા નામનું છે? તો કે ઈ નું છે. ઈ સ્વરનું છે. ઈ અચનું છે. શું? તો કે એ હે ષષ્ઠી એક વચન. તો અર્થ શું થયો? ઈ નું. શું બનશે ઈનું? તો ઉહુ. આ પ્રથમા એક વચન છે. પ્રથમા એક વચન છે. એક વચન. હા, તો એ બી કોનું રૂપ બનાવ્યું? એ કોનું રૂપ બનાવ્યું? તો ખબર ઈનું. પડે હે? આ ઈનું નહીં બન્યું. એ હેનું. એ હેનું નહીં બન્યું. એ હે તો ઓલરેડી બની જ ગયું છે ઈનું. એ હે ષષ્ઠી એક વચન. પણ હવે એ
ઈનું શું બને છે તો કે ઉ બને છે એમ કહેવું છે. તો આ ઉનું રૂપ છે. કોનું રૂપ છે? ઉનું ઉહુ. બતાવી દઉં તમને જો નસીબમાં મળશે તો. અલગથી સ્ટેપ ખોલીને બતાવું છું. રૂપાણી અને ઉ કરું. શું કરું? આ ઉ. બરાબર. હવે સર્ચ કરીએ તો સંભવિતમાં જતા રહીએ, અહીંયા જતા રહીએ. હવે આ અહીંયા દેખાય તમને? અહીંયા શું થયું? પ્રથમા એકવચન ઉહુ દેખાય છે? દેખાય છે ને? બોલતા રહેજો. હા. તો એ કોનું રૂપ બનાવ્યું આપણે? આ ઈ ઉ શબ્દસ્ય સંભવિતાની શબ્દરૂપ ઉનું બનાવ્યું. ઉનું બનાવ્યું. શું બન્યું? પ્રથમા વિભક્તિ એકવચન ઉહુ બની ગયું. તો હવે અર્થ આખો આપણે લઈશું. એહે ઉહુ. તો એનો અર્થ શું કરીશું? એહે ઉહુ તો કે ઈ નો ષષ્ઠી છે ને, ઈ નો ઉ થાય છે. આટલો આપણને અર્થ મળે અહીંયાથી. ઈ નો ઉ થાય છે. હવે ક્યાં થયો? તો આપણી પાસે આ જે એરુહુ છે તો એહે અહીંયા જોજો, અહીંયા તો એનું છૂટું પડ્યું એરુહુનું. તો એ તો બરાબર છે, પણ વચ્ચે કોણ આવીને બેસી ગયું? વિસર્ગ આવીને બેસી ગયો. અહીંયા આ વિસર્ગ છે ને, આર્યો વિસર્ગ આવીને બેસી ગયો. અને એ વિસર્ગનો શું થઈ ગયેલો છે? ર થઈ ગયેલો છે. ર થઈ ગયેલો છે. અને પાછળ રમાં ઉ ઉમેરી નાખ્યો, ઉહુ ઉમેરી નાખ્યો તો રૂહુ થઈ ગયું. વિસર્ગનો ર ભેગો કરીએ ત્યારે એહે ઉહુને ભેગા કરી દઈએ બેને, ત્યારે એ રૂહુ બની જાય. અને બેને છૂટા કરીએ તો એહે ઉહુ રહેશે. જે કરામત છે આખી, આ છે સંધિનો વિષય છે, પણ વિસર્ગનો ર થઈ જશે. ર અડધો હલંત, રેફ જેને કહીએ આપણે, અને એની પાછળ ઉહુ લગાવી દઈએ. હું લખીને બતાવું છું. જો આપણી પાસે સૂત્ર છે એ રૂહુ, આવું છે ને, આવું સૂત્ર છે. તો હવે આને છૂટું પાડીએ તો એ હે અને પછી ઉહુ આવું છે, છૂટું પાડીએ એટલે. તો હવે અહીંયા આ જે વિસર્ગ છે, આ વિસર્ગ છે એનો ર થઈ જાય છે. તો આ એ એમનો એમ એના જોજો બરાબર. અને પછી આ વિસર્ગનો ર કરી દીધો, રેફ કરી દીધો. અને પાછળ ઉહુ છે, ઉ થાય છે. કોનો? તો કે આ એહેનો અર્થ આપણે શું કર્યો? ઈનું રૂપ છે, ઈનું રૂપ એહે ષષ્ઠી એકવચન થયું. તો ઈનું શું થઈ ગયું? ઉ કરી દેવાનું છે. સંસ્કૃત ભાષામાં લખાયું છે. તો હવે આ જે છૂટું પાડી દીધું તમને, તો આ ઉ જે છે એ ઉને અહીંયા નાખી દઈએ રેફમાં, તો શું લખાય? હિના. હિના આને ભેગા કરીએ તો શું લખાય? એ રૂહુ. હવે એ રૂહુ થઈ ગયું ને આપોઆપ? હા. થઈ ગયું ને? તો હવે અર્થ, હવે આનો એ રૂહુનો અર્થ શું આવ્યો? આપણને શું મળ્યો અર્થ? ઈનું શું થઈ ગયું? ઉ થઈ ગયું. ઉ થઈ ગયું. આટલી જ વાત છે. તો હવે ઈ ક્યાં પડ્યો છે આપણી પાસે? તો
તો ફરી પાછો હું આવી જાઉં, જોજો બરાબર. આ આપણો પ્રત્યય હતો, આ હતો પનિત સંજ્ઞા કરીને હલંત્યમ સૂત્રથી તસ્ય લોપાદર્શન લોપ. કોણ બચ્યું? કોણ બચ્યું? તીને છૂટું પાડીએ. હા, તીને છૂટું પાડીએ તો હજી આનું પૂર્વી કરીએ તો ઈ પ્લસ ત, શું કરશું? ત પ્લસ ઈ, હા, તો અડધો થઈ ગયો, હલન થઈ ગયો, ત હલન, હા, અને પછી ઈ, ઈ થઈ ગયો. રાઈટ. હવે આપણને એરુહુ શું કહી રહ્યું છે? એરુહુ સૂત્ર આવ્યું હતું ને હાલ, એ આપણને શું કહી રહ્યું છે? એ શું કહી રહ્યું છે? હાલ મેં તમને સમજાવ્યું. એ હેનું, ફરી પાછા આ જે એ હે છે એ કોનું રૂપ બન્યું હતું? ઈનું, આ જ ઈ છે. આ ઈ છે કે નહીં? તો હા, આ ઈનું શું બનાવી દેવાનું છે? એ હે, એને શું બનાવી દેવાનું? એરું, શું એરું, એને શું? એરું, એરુહુ યાની શું બનાવી દેવાનું છે? આ બે છૂટું કરીએ તો એ હે અને ઉહુ થાય છે. ઓહો, હા, તો હવે આ ઈને, આ ઈનું આટલાનો અર્થ શું થાય? તો કે ઈનું શું કરીશું? શું કરીશું? ઉહુ એટલે એનો અર્થ શું કર્યો આપણે? ઓનું, આ ઈ જે છે એ ઈને આપણે શું બનાવી દેવાનું છે? વાત આટલી છે તો જવાબ મળી જાય. એરુહુ, અરે અરે, ઈને આ આ જે ઈ છે હા, એનું ષષ્ઠી એક વચન એ હે બન્યું. હા, અર્થ શું નીકળ્યો? અર્થ શું નીકળ્યો? તો કે આ જે ઈ છે ઈ નું, આવો અર્થ થયો. હવે આ જે ઉહુ છે એ રૂહુમાં છૂટું પાડીએ ઉહુ છે, તો એ ઈનું શું કરવાનું છે? તો કે ઉ કરી દેવાનો છે. ઉ કરી દેવાનો છે. તો હવે ઈ ક્યાં છે? અહીંયા પડ્યો, ત વત્તા ઈ. તો એ આ ઈને શું કરી દઈશું? ઉ કરી દઈશું. તો આગળ ત હલંત છે, વત્તા ઉ બની ગયો. તો હવે શું લખાશે? બે ભેગા કરીએ તો આ બે ભેગા કરીએ તો શું થઈ જશે? તું, તું. તો પ્રત્યય આવી ગયો કે નહીં? તું. યસ, જવાબ મળી ગયો કે નહીં મળ્યો? હા, હે, તું કેવી રીતે બની ગયો ટીપમાંથી? જવાબ મળી ગયો? હા, ક્લિયર, હા, હમ હા સર, હજી ડાઉટ છે. જો એરુહુ સૂત્ર છે, આવું સૂત્ર છે. એને અહીંયા બે વર્ણો છે. એક તો છૂટું કરીએ એ હે, પણ એ કોનું રૂપ બનાવેલું છે? એ હે. હાલ મેં તમને બતાવ્યું તો કે આ ઈનું ષષ્ઠી એક વચન રૂપ બન્યું છે. ઈનું, તો એનો અર્થ શું? તો કે ઈનું. આપણી ભાષામાં, ગુજરાતીમાં શું થઈ ગયું? તો આ જે રૂહુ વંચાઈ જાય છે ને એ ઓલરેડી શું છે? ઉહુ છે, પ્રથમ વિભક્તિ એક વચન. આ ઉનું જ રૂપ બન્યું છે, તો આ ઈનો ઉ થઈ ગયો. તો આપણી પાસે તી જે છે એ તમારે રહેલો આ ઈ છે એનો આપણે ઉ કરી દીધો એટલે તું થઈ ગયું, પ્રત્યય બની ગયું. આટલી જ વાત છે ને એ રૂહુમાં. ક્લિયર, હે, એ રૂહુથી બની ગયો ને, ઈનો ઉ કરી દીધો. સમજાયું કે નહીં? હા સર, તો તું થઈ ગયો. આગળનો પ્રક્રિયા અંગ તો તમને ખબર છે. આપણી પાસે ધાતુ શું હતો? તો કે ધૂપ ધાતુ હતો. ધૂપાએ કર્યું તું આઈ સુધી, અને પછી પાછળ તું લગાડી દીધું તો ધૂપાએ તું થઈ ગયું. ક્લિયર? અને તાત જે છે આ મેં આગળ બધું સમજાવ્યું છે. અને તાત જે છે, તાત કેવી રીતે લાવ્યા? તો એના માટે સૂત્ર છે તુહ્યો તાતંગ તુહ્યો.
7:1:35 છે, અહીંયા છે. તુહ્યોસ્તાતંગ આશીષી અન્યતરસ્યામ. અહીંયા જુઓ, તુહ્યોહો એ બી ષષ્ઠી દ્વિવચન છે, બે વસ્તુ છે. તુહ્યોહો અહીંયા વિસર્ગનો સ થઈ ગયેલો છે, છૂટું પાડીએ તો તું તો મળી ગયો હિના, તું મળી ગયો. ક્યાંથી મળી ગયો તું? તીનો તું થઈ ગયો હતો એ રૂહથી. હા એ જ તું છે, બીજો નહીં. હમ. એ તું, અને પછી અહીંયા હ્યોહો દેખાય છે ને, હ્યોહો, હા એ જો બેને ષષ્ઠી દ્વિવચનનું રૂપ બનાવ્યું છે. બરાબર? તો હી આપણને ક્યાં મળશે? મધ્યમ પુરુષ એકવચન. હી એ હીનું, એટલે જ્યાં તું છે અને હી છે ત્યાં, એમ કેવું છે. એ જગ્યા પર તાતંગ, તાતંગ પ્રથમા એકવચન, ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ વપરાય ત્યાં યોગ કરવાનો છે એ જ જગ્યા પર. તો ષષ્ઠી અહીંયા વપરાય છે, અહીંયા વપરાય છે. તો અહીંયા બે વસ્તુ છે, એક તું છે અને હી છે. એ બંને જગ્યા પર જે પ્રથમા વિભક્તિ હોય એને આપણે કરીશું. તો પ્રથમામાં કોણ છે? તાતંગ બેઠું છે. તો એ આ બેની જગ્યાએ તાતંગ આવી જશે. તો તાતંગમાં અંગ જે છે એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. અને તમાં અ છે એ ઉચ્ચારણાર્થે છે, નહીં તો એ બહાર ના નીકળે. એટલે તાત હલન થઈ ગયો અને તાત આવી ગયો. તુહ્યોહો તાતંગ આશીષી અન્યતરસ્યામ. અન્યતરસ્યામનો અર્થ કરીશું વિકલ્પે, અથવા આ સાથે સાથે આશીર્લિંગ પણ છે, સાથે સાથે આશીર્લિંગ પણ છે. પણ આપણા માટે તો જ્યાં તું પ્રત્યય છે અને જ્યાં હી પ્રત્યય છે ત્યાં વિકલ્પે તાતંગ લાગશે. આદેશ છે, આદેશ છે એટલે બે રૂપ બનશે. તું પણ લાગશે અને તાત પણ લાગશે. એટલે ગોપાય અને પાછળ તાત જોડી દઈએ તો શું થઈ જાય? ગોપાય તાત. તો તુહ્યોસ તાતંગ આશિષ્ય અને તરસ્યામ. તુહ્યોસ તાતંગ આશિષ્ય અને તરસ્યામ. तुह्योस्तातङ्गाशिष्यन्यतरस्याम्. બરાબર? એટલે આ જ્યારે તમે આ સળંગ બોલવાનું કેવી રીતે એનું ઉચ્ચારણ થાય છે અને એમાંથી શું છૂટું પડે છે એ ધ્યાન રાખવાનું. તુહ્યો હો તાતંગ આશીષી અન્યતરસ્યામ. તો આપણને અર્થ મળશે. આટલી મહેનત કરવી પડશે, પણ સમજીને અને સમજી જઈશું તો આખા સૂત્રનો અર્થ ખબર પડી જશે, અને અર્થ ખબર પડશે એટલે તૈયાર થઈ જશે, યાદ રહી જશે. બરાબર છે? તો આના કારણે આપણે વિકલ્પે આપણે તાતંગ યાની તાત લગાવી દીધો. તાતંગ મૂળ તો તાતંગ છે, તુહ્યોસ તાતંગ આશીષી અન્યતરસ્યામ છે, આવી રીતે છે. પણ હલંત્યમથી અહીંયા તમારેલો અ ઉચ્ચારનાર છે એટલે હલન થઈ ગયો, તાત બચે છે, અને આદેશ છે, અને વિકલ્પે છે. એટલે ધૂપાય અને પછી આટલું અંગ સુધી તો છે અને તાત લગાવી દીધો, ધૂપાય તાત થઈ ગયો. પણ જેવો ત આવે એટલે આપણે પાછી બીજી સાવધાની રાખીશું. શું સાવધાની રાખીશું? તો કે છલામ જશો અંતે, છલામ 8:2:39 છલામ જશો અંતે. નીચે છૂટું પાડીએ. છલામ જલ વર્ણો, જલ પ્રત્યાહાર 24 વર્ણો અહીંયા નીચે આપ્યો છે. છલ કયા? ચોથો, ત્રીજો, બીજો અને પહેલો અને ઉષ્માણ સલ જેને કહીશું. બરાબર? અહીંયાથી 5 ચોક 20 અને 4 24 એને જલ કહીશું. આ બધાનું નામકરણ 24નું નામકરણ શું કર્યું? જલ. બરાબર છે? તો જલામ ષષ્ઠી બહુવચન, જલ વર્ણોનું, કારણ જ્યાં ષષ્ઠી આવે ત્યાં નોનીનું નામ આપણા અર્થ કરવામાં. શું થઈ જશે જલ વર્ણોનું? તો કે
જસહ પ્રથમા ષષ્ઠી સ્થાને યોગા જે પ્રથમામાં હોય એને. તો આ જસહ જે છે એ કોનું રૂપ અને આ ઝલામ કોનું રૂપ? તો કે ઝલનું રૂપ. આ ઝલનું ષષ્ઠી તમને મેં જેમ અહીંયા બતાવ્યું ને આ રીતે ખોલીને, તો તેમ ઝલનું રૂપ અહીંયા ખોલવા જઈએ તો શું રૂપ આવે? ઝલામ આવે. શું આવે? ઝલનું ઝલામ આવે. આ ઝલામ ષષ્ઠી બહુવચન હો. એવી જ રીતે આ જસહ છે પ્રથમા બહુવચન, પણ એ કોનું રૂપ બને? આ જસ પ્રત્યાહારનું. જલ બરાબર 24 અને જસ બરાબર માયસોર સૂત્રો ક્લિયર હોય, પ્રત્યાહારો ક્લિયર હોય તો આપણી ગાડી બરાબર ચાલે પાટા ઉપર. અને જસ ક્યાં આવે છે? જસ પ્રત્યાહાર માહેશ્વરનું 10મું સૂત્ર જે બગડા 10 જથી શરૂ થાય અને સહે પૂરું થાય. આદિરંત્યને સહેતા બ્રહ્માસ્ત્ર. તો એમાં વર્ગ તૃતીય લખ્યું છે, તો દરેક વર્ગનો ત્રીજો ત્રીજો. ક વર્ગનો ત્રીજો ક ખ ને ગ, ચ વર્ગનો ત્રીજો ચ છ ને જ. આ રીતે દરેક કચટ તપનો ત્રીજો ત્રીજો બરાબર જસ. માહેશ્વર સૂત્રની ગોઠવણ એમને એમ નથી મૂકી દીધા. એબીસીડીમાં નો કોઈ ઉકેલ નથી, પણ આમાં ઉકેલ છે. તો જલ વર્ણોનું જસ થઈ જાય છે, જસ્ત્વ થઈ જાય છે. ક્યારે? તો એ સપ્તમી વિભક્તિમાં હોય. અંતે, અંતે સપ્તમી પરમાં હોય. અંતે. અંતે કોણ હોય? તો કે જલવર્ણો હોય. આપણી પાસે તાત લગાવ્યો તો પાછળ છેલ્લે કોણ કયો વર્ણ આવ્યો? હિના, તાતંગમાં રૂપ બનાવ્યું આપણે. શું બનાવ્યું તું? શું બનાવ્યું તું રૂપ? ધૂપાયતાત. આવું લખ્યું હતું ને? ધૂપાયતાત રૂપ બન્યું. તો અંત્યવર્ણ કયો આવ્યો? ત. તો એ ત જલમાં છે કે કેમ? અંતિમ વર્ણ છે ત, એ જલમાં છે કે કેમ? જો હોય તો એ ત કયા નંબરનો છે? ચોથો છે કે ત્રીજો છે કે બીજો છે કે પહેલો છે? પહેલો છે. પહેલો છે. કચટ તપ. તો એ તનો જસ્ત્વ કરવું એટલે ત્રીજો કરવો. ત્રીજો વર્ણ. તો ત્રીજો કયો છે? ત વર્ગનો ત્રીજો કયો છે? દ. દ છે. તો શું બની જાય? તની જગ્યાએ દ મૂકી દઈએ તો ધૂપાયતાત. ધૂપાયતાત ની જગ્યાએ ધૂપાયતાદ દ થઈ જાય ને. તો આ સૂત્ર એવું કહે છે કે હવે ત્રીજો થઈ ગયો પહેલાની જગ્યાએ, એટલે આપણે દ મૂકી દઈએ. જલામ જસો અંતે. અંતે જલ હોય તો એનો ત્રીજો થઈ જાય, તો આપણે ત્રીજો દ મૂકી દઈએ. મૂકી દીધો તો બરાબર છે. અને ફરી પાછું એને શું કરી દીધું છે? તો કે એના માટે સૂત્ર છે વાહ વાવ શાને. શાને મળવું કાઠું ઔષધિ અવગ્રહ છે એટલે. પેલા પરથી કોપી મારીએ તો મળી જશે. એક જ મિનિટ. અહીંયાથી અવગ્રહને મારીએ કોપી. વાહ પછી ના કોપી વાગી. નહીં વાગતી. 8 4 56 સર સૂત્ર નંબર. કયો નંબર છે? 8 8 4 56. 4 56. પેલામાંથી જ મળી. હા હારી વાહ અવસાને 8 4 56. તો અહીંયા વાહ નો અર્થ
અથવા વાનો અર્થ પેલામાં અન્ય તરસ્યામ હતું ને એનો પણ અથવા જ થાય, વિકલ્પે થાય. અહીંયા પણ વિકલ્પે જ થાય. વા અથવા અવ્યય છે. અવ્યય એટલે કોઈ એનું રૂપ ના ચાલે. વાનો વા જ રહે. અને એનો અર્થ શું કરીશું? અથવા વિકલ્પે. અવસાને, અવસાનનો અર્થ શું કરીએ છીએ? વિરામો અવસાનમ વ્યાખ્યા છે, અંતે કંઈ ના હોવું. તો હવે આપણી પાસે અંતે શું આવ્યું? ત પછી દ કર્યો એટલે અંતે કોણ રહ્યો? દ રહ્યો. કોણ રહ્યું? દ રહ્યો અવસાનમાં. તો હવે એને શું કરી દઈશું? તો નીચે અનુવૃત્તિ જોઈએ તો ખબર પડે. જલામ ચર આટલું ઉમેરીએ આમાં વાવસાનેમાં. તો એ જલવર્ણોનું હવે જલ દ જે છે એ બી જલ થશે કે નહીં? થશે ને. તો આ જલમ એ બી જલ છે. તો હવે અંતે અંતે છે તો એને પાછો ચર, આ પ્રત્યાહાર છે ચર, અને ચર હોય એટલે પહેલો પહેલો. તો પહેલો પાછો હવે દનો પહેલો કયો થઈ ગયો? ત્રીજાની જગ્યાએ પાછો પહેલો કયો થઈ ગયો? ત થઈ ગયો. એટલે હતા ત્યાંના ત્યાં. એટલે કે ધૂપાયતાત તો આવી ગયો ને દની જગ્યાએ. તો વાવસાનેથી પાછા ત. ક્લિયર? પેલામાં અનુસ્વાર કરીએ અને પાછા અનુસ્વારનો સવર્ણ કરીએ છીએ. પ્રથમ પુરુષ બહુવચનમાં અંતિ કરીએ છીએ ને પ્રક્રિયા. એવું ને એવું અહીંયા થઈ રહ્યું છે. તો વાવસાનેથી પાછા આપણે ક્યાં આવી જઈએ છીએ? તો દકારનો પાછો પહેલાં તો ધૂપાય તાત તાતંગ, પછી જલામ જશો અંતેથી દ થઈ ગયો, અને પછી પાછો ફરીથી વાવસાનેથી એ દનો ચરતો એટલે ત્રીજો થઈ જાય છે. મૂળ તો વર્ણોની જ મગજમારી છે, મારામારી છે. અને વર્ણો ક્યાં રહેલા છે? સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણને પ્રત્યાહારમાં જોવા મળશે. પ્રત્યાહારમાં જોવા મળશે. અને 1 2 3 કરવું હોય તો માયસર સૂત્રોમાં તો છે, પણ વર્ણ માતૃકા બેને ધ્યાનમાં રાખવું પડે. પહેલો પહેલો, બીજો બીજો. એટલે જ્યાં સુધી આપણા આ વર્ણો જે છે 14 માયસર સૂત્રો, અને એને શોર્ટકટ કરવા માટે આપણને પ્રત્યાહાર આપ્યા. હજી એને શોર્ટ ટૂંકું રૂપ, જેમ કે કૂચું ટૂંકું કરીએ, ખાલી કુ કહીએ તો આમાં 5 છે. ચૂ કરીએ તો એમાં 5 છે. દરેકમાં કૂચું ટૂંકુમાં નાનું રૂપ આપી દીધું શોર્ટકટ. 5 5 ના બોલવા પડે, પણ સમજવા પડશે તો 5 5. 5 5. એટલે આ ઓળખ જે છે, એક માત્રા પણ ઓછી થાય, એક માત્રા પણ ઓછી થાય. ધારો કે છે એમાં બી એક માત્રા ઓછી થાય તો ક થઈ ગયો. તો પણ પુત્ર જન્મોત્સવનો લાઘવતામાં કેટલો આનંદ થાય? પુત્ર જન્મનો જે આનંદ થાય એટલો આનંદ આમાં મળે એમ કહેવું છે. પણ પુત્ર જન્મનો આનંદ જેને અનુભવ થયો હોય એને જ ખબર પડે, બીજાને ખબર નહીં પડે. એટલો આનંદ આમાં થાય લાઘવતા. કેમ લાઘવતા કરવી પડી? ઘણું બધું યાદ રાખવા માટે. ઘણું બધું ગાગરમાં સાગર ભર્યો છે. કેમ સાગર ગાગરમાં ભરવો પડ્યો? તો કે પહેલાંના જમાનામાં કંઠસ્થ પરંપરા હતી, સારી હતી. કંઠસ્થ પરંપરા સારી હતી. ત્યારે લખવાનું કોઈ સાધન, પેન, કાગળ કશું જ નહોતું. તો આ રીતે જેટલું સાંભળો, શ્રુત પરંપરા જેને કહીએ, જેટલું સાંભળો એ પંડિત. કારણ કે એ સિવાય કોઈ રસ્તો જ નહોતો. કારણ કે પેન નથી, કાગળ નહોતા, પછી બધું આવ્યું. બરાબર. અને પછી એમાં પથ્થર ઉપર ને આ બધા લખવાનું ચાલુ કર્યું, અને છેલ્લે કાગળ આવ્યો. અત્યારે આ બધું આવ્યું તો વધારે તકલીફ પડી. નહોતું ત્યાં સુધી સારું હતું. સીધું કંઠમાં તો રહેતું, કંઠમાંથી બહાર જતું રહ્યું. ઓકે. તો એક ગોપાય તાત, કે મૂળ ગોપાય તું, તું કેવી રીતે બન્યો અને તાત કેવી રીતે પ્રત્યય બન્યો. બરાબર છે. એ રૂહુ અને તુહ્યો તાતંગ આશીર્જી અન્ય તરસ્યા.
આ સૂત્રને બરાબર સમજી જઈએ તો આપોઆપ યાદ રહી જશે. મૂળ સમજવું એ કામ છે, ગોખવાનું કામ નથી. ગોખીએ તો બુદ્ધિ ભ્રષ્ટ થાય, સમજીએ તો બુદ્ધિનો વિકાસ થાય. આટલો બંનેમાં ફેર છે. એટલે બેમાં ફાયદો ક્યાં? સમજવામાં. ક્લિયર? સમય થવા આવ્યો છે એટલે આગળ નહીં જતા. સર હા અતીત, આપણે માતાજીની બુકમાં તો આપણે તો બે જ રૂપ બનાવ્યા છે ને, ગોપાઈ તું અને ગોપાઈ તાત. તો આપણે બે બનાવીએ જ છીએ ને. ના એટલે ત્રીજું જે બનાવ્યું ગોપાઈ તાત જે લગાડ્યો હતી એના માટે. દની વાત છે. હા, હા, એમાં એનું કારણ શું ત્રણ બનાવવા માટે એમ? 3 કે આપણે 2 જ બનાવીએ છીએ એટલે પાછા જઈશે તે થઈ જાય છે. એ બી તમને બતાવી દઉં. જુઓ, ધારો કે અહીંયા આ છે લોટ લકાર. આની વાત છે. દેખાય છે ને તમને? તો તમે શું કહો છો? અતીત શું કહેતા હતા? શા માટે બનાવવા હે? આગળવાળું શા માટે બનાવવામાં આવે એમ? કયું? ગોપાઈ તાત. આ ધુપાઈ તાત બનાવી ને, તાતંગ. એ તો સૂત્ર છે આમાં બેઠું. હા, પછી એરુહુ માટે પણ છે. હા, પછી તું. હા, ગોપાઈ તાત માટે નથી આમાં બુકમાં આપેલું એમ. બુકમાં નથી, અહીંયા જ કદાચ જોઈએ છે. જલામ જસવંતે છે આમાં છે. છે ને? પણ પછી વાવસાને નહીં કરી. વાવસાને કરી હોત તો પાછા ક્યાં જતા રહીએ? તાતમાં જતા રહીએ. તાતનું હશે અહીંયા, વાવસાને છે હે, તો અહીંયા જલામ જસવ અંતે પણ કર્યું અને વાવસાને પણ કર્યું ને. ગોપાઈ તાત. સોલ્યુશન આવી ગયું. બરાબર છે. એવું જ આપણે ક્યાં કરીએ છીએ? અહીંયા કરીએ છીએ ને, છંતમાં. આમ તો આટલે આવતા થઈ જાય છે જોડી દઈએ તો, પણ પછી આપણું કામ હજી અધૂરું રહે. વાયા કરવાનું બાકી રહે. નાસ્તા પદાંતસ્ય જલ્દી લગાવીએ છીએ તો આ નકારનો પાછો અનુસ્વાર થઈ ગયો અને ફરી પાછા અનુસ્વાર છે એ પરસવર્ણ. યાની સ્ટેપ જે છે કે આ કરો એટલે આ પછી બીજું ગ્રહણ આવીને ઊભું રહે અને એ ગ્રહણને આપણે પૂરું કરીએ. પણ પછી આગળ કંઈ વિચારવાનું રહેતું નથી, બધા રસ્તા બંધ થઈ જાય તો ત્યાં આપણને સિદ્ધ થઈ જાય છે. પણ અધૂરું રહે ત્યાં સુધી આપણે કામ આગળ ચાલે છે. ક્લિયર અતીત? જય માતાજીમાં કોણ છે? જે હોય તો પછી મને એવું મેસેજ કરી દેજો, ઓળખાણ નહીં આપી હોય તો. હિના, યસ સર. ખાસ ઉચ્ચારણ જે છે એ આપણે હજી પ્રેક્ટિસ કરવાની આવી જશે. બરાબર છે? બાકી બધું બરાબર છે. અને સૂત્રો જે છે એને હજી ના સમજાય તો પાછું પૂછી લેવું. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. મંગલાચરણ યાની પરમાત્માને જે કોઈ કામ કરતાં પહેલાં પરમાત્માને યાદ કરવા અને સમાપન કરીએ તો પણ પરમાત્માને યાદ કરવા. આ મંગલાચરણનું કામ છે. અને કેમ કરવાનું? તો કે આ બધો ભાર જે છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શું કહ્યું મેં? શકટ એટલે ગાડું અને શ્વાન એટલે કૂતરું. ગાડા નીચે કૂતરું જતું હોય તો કૂતરું શું સમજે કે આખું ગાડું હું લઈને જાઉં છું. ગાડું કોણ લઈને જાય? બળદ લઈને જાય. એના તો અહીંયા આપણે આ કામ કરીએ છીએ એ બોજો આપણને નહીં લાગે. કોને સમર્પિત કરી દઈએ? પરમાત્માને સમર્પિત કરી દઈએ.
ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે. બને ત્યાં સુધી 8:55 આવી જવાનું. લગભગ 8:55 ખુલી જશે, તો બિલકુલ 8 વાગે આપણે ચાલુ કરી દઈએ. શુભરાત્રિ.